નમસ્તે નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે પ્રેક્ટિકલ નંબર 10 જોવાના છે, જેની અંદર આપણે માઇક્રોસોફ્ટ એક્સેલની અંદર પે બિલ ક્રિએટ કરવાના છે, ઇલેક્ટ્રિસિટીનું બિલ, કોઈ પણ એમ્પ્લોય હોય એની સેલેરી સ્લીપ અને સ્ટુડન્ટની માર્કશીટ. આ કઈ રીતે આપણે એક્સેલ શીટની અંદર બનાવી શકીએ એ વસ્તુ આપણે જોવાના છે, અને એના માટેના સ્ટેપ આપણને એક એક કરીને આપ્યા છે. તો આપણે આ જ સ્ટેપને ફોલો કરી અને 4 એક્સેલ શીટ બનાવવાના છે. એના માટે સૌથી પહેલા હું એક્સેલ શીટને ઓપન કરી લઈશ. તો હું અહીંયા લખીશ એક્સેલ, એટલે મારામાં જે એપ્લિકેશન હશે એ આવી જશે. એને હું ઓપન કરીશ અને મેં એક સેમ્પલ ડોક્યુમેન્ટ તરીકે એક સેમ્પલ ફાઇલ બનાવી રાખી છે, જેમાં અહીંયા તમને એક જ એક્સેલ શીટમાં 4 અલગ અલગ શીટ જોવા મળશે. જેમ કે મારે અહીંયા નવી શીટ એડ કરવી હોય તો હું પ્લસ પર રાખીશ તો મને જોવા મળશે. જેમ કે કોઈ એક ટીચર હોય, એમને 5મા ધોરણનું રિઝલ્ટ, 6ઠ્ઠા ધોરણનું રિઝલ્ટ, 7મા ધોરણનું રિઝલ્ટ બનાવવી હોય તો અલગ અલગ એક્સેલ ફાઇલ બનાવવાની જગ્યાએ એક જ એક્સેલ ફાઇલમાં અલગ અલગ શીટ બનાવી દે. તો મેં એવી રીતે 4 અલગ અલગ શીટ બનાવી છે, કે જેની અંદર પહેલામાં આપણે પે બિલ રાખ્યું છે, બીજામાં પે સ્લીપ રાખી છે, એટલે કે એમ્પ્લોયની પગાર જે હોય એ કઈ રીતે બને છે, ત્રીજું રાખ્યું છે ઇલેક્ટ્રિસિટી બિલ, અને ચોથું રાખ્યું છે માર્કશીટ સ્ટુડન્ટની. તો સૌથી પહેલા આપણે ઇનવોઇસ જોઈ લઈએ. તો ઇનવોઇસની અંદર મેં આઇટમના નામ લખ્યા છે, કે ભાઈ એક પેન છે, નોટબુક છે, બેગ છે, સ્કેલ છે, પેન્સિલ છે. આ 5 વસ્તુ મારે લેવી છે, જેની ક્વોન્ટિટી કેટલી છે એ મેં અહીંયા બાજુમાં લખી દીધું છે, અને એક ક્વોન્ટિટીનો રેટ કેટલો છે એ લખ્યું છે. તો એના ઉપરથી તમને ટોટલ કેટલું આવે એ ખ્યાલ આવી જાય. જેમ કે 5 રૂપિયાની એક વસ્તુ છે તો 10 વસ્તુના કેટલા. તો એના માટે આપણે શું કર્યું છે, ક્વોન્ટિટી અને રેટનું મલ્ટિપ્લિકેશન કર્યું છે ઇક્વલ ટુ કરીને. તો તમને સીધી અહીંયાથી પેન માટેનું ટોટલ મળી ગયું. અને એવી રીતે જો મારે ગ્રાન્ડ ટોટલ કરવું હોય તો હું સમ નામની ફોર્મ્યુલાનો યુઝ કરી અને D2 થી લઈને D6 સુધી આ બધી આઈટમનું તમે સમ કરશો તો તમને ટોટલ મળી જશે. તો આ રીતે તમે પે બિલ બનાવી શકો છો. પે બિલ એટલે કે તમે માર્કેટમાં કોઈ વસ્તુઓ લેવા જાઓ તો એનું બિલ કઈ રીતે બનતું હોય છે, તો આ રીતે વસ્તુ બનતી હોય છે. તો તમારે તમારા કોમ્પ્યુટરની અંદર સેમ આવી રીતે એક્સેલની અંદર પહેલી શીટ બનાવવાનું છે, જેનું નામ તમે તમારી રીતે બનાવી શકો. જેમ કે હું અહીંયા રાઈટ ક્લિક કરી અને આને રીનેમમાં પે બિલ આપી શકું નામ. તો આ મારું પે બિલ વાળી પહેલી શીટ બની ગઈ છે. હવે બીજું જોઈએ પે સ્લીપ. તો કોઈ પણ એમ્પ્લોયી જ્યારે જોબ કરવા જાય છે તો એની સેલેરી કઈ રીતે બનતી હોય છે, તો એમાં એમ્પ્લોયી જે હોય એનું નામ હોય, એનો એમ્પ્લોયી નંબર હોય, કયા મંથ માટેની સેલેરી છે એ લખેલું છે, એનો બેઝિક કેટલું છે એટલે કે મૂળ પગાર કેટલો છે, એને હાઉસ રેન્ટ કેટલું મળશે, HRA DA એટલે મોંઘવારી ભથ્થું કેટલું મળશે, અને અધર એલાઉન્સ કેટલા મળશે. તમે જ્યારે આ 4 એટલે કે બેઝિક, HRA, DA અને અધર એલાઉન્સનો સરવાળો કરો, એટલે અહીંયા તમે ફોર્મ્યુલામાં જોઈ શકતા હશો કે મેં D2 વત્તા E2 વત્તા F2 વત્તા G2 કર્યું તો આ વ્યક્તિની સેલેરી 31,000 થાય છે. હવે એમાંથી મારે એનો પ્રોવિડન્ટ ફંડ અને એનો ટેક્સ કાપવાનો થાય, એટલે 3,000 મેં પ્રોવિડન્ટ ફંડ અને ટેક્સ કાપ્યો તો ટોટલ ડિડક્શન કેટલાનું થયું, 3 વત્તા 2 એટલે 5,000. આ 5,000 હું ટોટલ સેલેરીમાંથી માઇનસ કરીશ, એટલે 31,000 માઇનસ 5,000, તો એની નેટ સેલેરી આવી જશે. અને આ બધું નેટ સેલેરી જે છે હું ફોર્મ્યુલાની મદદથી જ લાવીશ, કે H2 માઇનસ K2. ફોર્મ્યુલા વાપરવાનો ફાયદો શું છે, કે તમે જ્યારે ફોર્મ્યુલા યુઝ કરશો તો તમે અહીંયાની વસ્તુમાં, ધારો કે હું 5,000ની જગ્યાએ અહીંયા ટેક્સ 2,000ની જગ્યાએ 4,000 કરું તો મારે બીજી કોઈ ફોર્મ્યુલામાં ચેન્જ કરવાની જરૂર નથી. ડાયરેક્ટ એની રીતે ટોટલ ડિડક્શન અને નેટ સેલેરીની અંદર પણ ચેન્જ થઈ જશે, કારણ કે બધે આ ફોર્મ્યુલા આપણે યુઝ કરેલી છે. તો તમારે આ રીતે પે સ્લિપ બનાવવાની રહેશે, કે જેની અંદર ગ્રોસ ટોટલ તમારે આ રીતે ઇક્વલ ટુ કરી અને 4 કોલમ જે છે એનો સરવાળો કરીને લેવાનો રહેશે. તમે વિડીયોને પોઝ કરી અને તમારો જે એક્સેલ શીટ છે એની અંદર આ સેમ સેલેરી સ્લિપ બનાવી શકો છો. સેલેરી સ્લિપ બની ગયા પછી આપણે ઇલેક્ટ્રિસિટી બિલની વાત કરીએ. તો ઇલેક્ટ્રિસિટી બિલમાં કઈ રીતે બનતું હોય છે, તો કે કન્ઝ્યુમરનો નંબર હોય, કન્ઝ્યુમરનું નામ હોય,
એનું પ્રીવિયસ રીડિંગ હોય, એટલે કે પાછલું રીડિંગ, એનું પાછલું રીડિંગ શું હતું અને કરંટ રીડિંગ શું છે. ધારો કે પાછલું રીડિંગ 1200 હોય અને અત્યારનું રીડિંગ 1350 છે, એનો મતલબ કે એને 150 યુનિટ કન્ઝ્યુમ કર્યા છે અને એક યુનિટના રેટ કેટલા છે. તો તમે 150 ગુણ્યા જે એનો રેટ આપ્યો હોય એને મલ્ટીપ્લાય કરો તો તમને ટોટલ બિલ મળી જાય. તમે એકચ્યુઅલ જોવા જાવ તો ખરી રીતે તો આપણા બિલમાં 3 ટાઈપના ટેક્સ પણ હોય છે. વિદ્યુત શુલ્ક હોય છે, એનર્જી ટેક્સ હોય છે અને તમારો ફિક્સ ચાર્જ હોય છે, અને એનર્જી ચાર્જીસ પણ આપણા સ્લેબમાં છે. પણ અહીંયા આપણે એક સિમ્પલ બિલ બનાવવાનું જોઈ રહ્યા છે, જેથી કરીને તમે એક્સેલ શીટથી વધારે માહિતગાર થાવ અને તમને ફોર્મ્યુલા યુઝ કરતા આવડે. એટલા માટે આપણે એક આ સિમ્પલ લાઇટ બિલ બનાવ્યું છે. સેમ વસ્તુ તમારે બનાવવાની છે. લાઇટ બિલ માટેની ફોર્મ્યુલામાં શું કર્યું છે, તો ટોટલ બિલ મારું કઈ રીતે બનશે તેના માટે મને પહેલા ટોટલ એનર્જી કન્ઝમ્પશન ખબર હોવું જોઈએ, એટલે કે પ્રીવિયસ રીડિંગ માઇનસ કરંટ રીડિંગ, તો સોરી કરંટ રીડિંગ માઇનસ પ્રીવિયસ રીડિંગ, તો એ થઈ જશે મારું D2 માઇનસ C2, એટલે અહીંયા બ્રેકેટમાં મેં D2 માઇનસ C2 કર્યું છે અને મલ્ટીપ્લાય બાય એક યુનિટનો રેટ. તમે આની જગ્યાએ ડાયરેક્ટ જે યુનિટ કન્ઝ્યુમ છે D2 માઇનસ C2, તો આ E2 ઇન્ટુ 7, એટલે આ જ 1050 જે ભાવ છે એ હું આ રીતે પણ લાવી શકું છું, ઇક્વલ ટુ કરી અને E2 એટલે જે યુનિટ કન્ઝ્યુમ છે મલ્ટીપ્લાય બાય મારો રેટ પર યુનિટ એટલે કે F2. આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરીશ તો પણ મને 1050 મારું લાઇટ બિલ જે છે એ મળી જશે. તો આવી રીતે તમારે ત્રીજી શીટમાં તમારું ઇલેક્ટ્રિસિટી બિલ બનાવવાનું છે અને ચોથી શીટમાં આપણે માર્કશીટ બનાવવાની છે. તો માર્કશીટમાં તમે રેન્ડમલી કોઈ 5 સબ્જેક્ટ, સ્ટુડન્ટના નામ, એમનો રોલ નંબર અને એમનું ટોટલ, આ જે બધા સબ્જેક્ટ છે એમનું ટોટલ, જે આવી રીતે આપણે પ્રેક્ટિકલ નંબર 9માં દેખાડ્યું હતું સેમ એવી રીતે જ સમ ફોર્મ્યુલાનો યુઝ કરી અને આ બધી જે રો છે આનો સરવાળો કરશો એટલે તમને અહીંયા ટોટલ મળી જશે. એવી જ રીતે તમારે રિઝલ્ટ બનાવવાનું છે. રિઝલ્ટ કઈ રીતે બનશે, તો કે ટોટલ ભાગ્યા 500 ગુણ્યા તમે 1000 કરો તો તમને એ તમારું કેટલા પર્સન્ટેજ રિઝલ્ટ છે એ ખ્યાલ આવી જશે. અને એવી જ રીતે પાસ છે કે ફેલ કઈ રીતે નક્કી કરશું, કે સ્ટુડન્ટના બધા સબ્જેક્ટમાં માર્ક 40 કરતા વધારે હોય તો એ સ્ટુડન્ટ પાસ કહેવાશે, બાકી ફેલ. તો એના માટે આપણે ફોર્મ્યુલા કઈ યુઝ કરી હતી કે ભાઈ આખી રોમાં એટલે કે C2 લઈને G2 સુધીના બધા જે માર્ક્સ છે એ મિનિમમ માર્ક કેટલા હોવા જોઈએ, તો કે 40 અથવા 40 કરતા વધારે હોય, એટલે કે કન્ડિશન સાચી પડે તો પાસ લખશે, કન્ડિશન ખોટી પડે તો ફેલ લખશે. એટલે આ ફોર્મ્યુલા તમે ટાઈપ કરશો તો તમને પાસ અને ફેલ લખાવીને આવી જશે. તો આવી રીતે 10મા પ્રેક્ટિકલ માટે તમારે આ 4 શીટ તમારી એક્સેલ શીટની અંદર બનાવવાની છે અને સેમ વસ્તુ તમે વિડીયો પોઝ કરી અને એક એક કરીને એન્ટ્રી કરી અને બનાવી શકો છો. તો હોપ કે તમને આ જોઈને ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતે આના જે આન્સર છે એ લખવાના છે. હવે આપણે જે અત્યાર સુધીના 8, 9, 10 અને 11 પ્રેક્ટિકલના MCQ બાકી છે એ પણ આપણે સાથે સાથે જોઈ લઈએ. પ્રેક્ટિકલ નંબર 10 ના આપણા MCQ સવાલ છે, વોટ ઇઝ અ શોર્ટકટ કી ટુ હાઇલાઇટ ધ એન્ટાયર કોલમ. એન્ટાયર કોલમ તમારે હાઇલાઇટ કરવી હોય તો હું શું કરીશ, અહીંયા કંટ્રોલ દબાવી અને પછી સ્પેસનું બટન દબાવી રાખીશ, કંટ્રોલ પ્લસ સ્પેસ કરીશ તો મારી આખી જે કોલમ હશે એ સિલેક્ટ થઈ જશે. તો આપણો આની અંદર આન્સર આવશે કંટ્રોલ પ્લસ સ્પેસ બાર ડી. વિચ ઓફ ધ ફોલોઈંગ ફોર્મેટ યુ કેન ડિસાઇડ ટુ એપ્લાય ઓર નોટ ઇન ઓટો ફોર્મેટ ડાયલોગ બોક્સ. ઓટો ફોર્મેટ ડાયલોગ બોક્સની અંદર આપણી પાસે 3 ઓપ્શન હોય છે. નંબર ફોર્મેટ કરી શકીએ, બોર્ડર ફોર્મેટ કરી શકીએ અને ફોન્ટ ફોર્મેટ કરી શકીએ. એટલે આનો આન્સર આવશે ડી, ઓલ ઓફ ધી અબવ. એવી જ રીતે આપણે 9મા જે સવાલ છે, 9મો પ્રેક્ટિકલ છે, આ 10મા પ્રેક્ટિકલના જોયા. 9મા પ્રેક્ટિકલના સવાલ જવાબ જોઈ લઈએ. MCQ ટાઈપ જે છે એ પ્રેક્ટિકલ 9ની વાત કરીએ MCQની, તો એની અંદર પહેલો MCQ સવાલ છે, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ વેલિડ ફંક્શન ઇન MS એક્સેલ. MS એક્સેલ ની અંદર આપણે સમ વાપર્યું, કાઉન્ટ વાપર્યું, કાઉન્ટા વાપર્યું, પણ સબટ્રેક્ટ જે છે એ ફંક્શન નથી. સબટ્રેક્ટ કરીને તમે કોલમ કે તમે રો સિલેક્ટ કરશો તેની અંદર કોઈ આન્સર આવતો નથી. તો આવું સબટ્રેક્ટ કરીને કોઈ ફંક્શન નથી, તો આનો આન્સર આવશે સી.
બીજું છે વિચ ઓફ ધ ફોલોઈંગ મેથડ કેન નોટ બી યુઝ ટુ એન્ટર એ ડેટા ઇન સેલ ઇન MS એક્સેલ. તો તમે એરો કી પ્રેસ કરીને કરી શકો છો, ટેબ કી પ્રેસ કરીને કરી શકો છો, અને એન્ટર બટન ફોર્મ્યુલા બારનું છે એને પ્રેસ કરીને પણ ડેટા એન્ટર કરી શકો છો. ખાલી એસ્કેપ કી છે એ બહાર નીકળવા માટે છે, એટલે આની અંદર પણ આન્સર આવશે સી. બાય પ્રેસિંગ એસ્કેપ કી આપણે ડેટા એન્ટર કરી શકતા નથી. અને વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ ટર્મ pertaining ટુ સ્પ્રેડશીટ. સ્પ્રેડશીટ માટે આમાંથી કઈ ટર્મ લાગુ નથી પડતી. તો સેલ, હા, એક વસ્તુ હોય એને આપણે સેલ કહીએ છીએ. કેરેક્ટર જે આપણે લખીએ છીએ અલગ અલગ એ લાગુ પડે છે, ફોર્મ્યુલા છે એ લાગુ પડે છે, પણ જે બ્રાઉઝ છે એ લાગુ પડતું નથી. એટલે આનો આન્સર આવશે સી, બ્રાઉઝ. એવી જ રીતે 8મા પ્રેક્ટિકલનું પણ જોઈ લઈએ. આપણે જોયું જ છે તો સાથે સાથે 8મા પ્રેક્ટિકલની અંદર આપણો મેલ મર્જ કદાચ પ્રેક્ટિકલ હતો. આપણે જોઈ લઈએ કયો પ્રેક્ટિકલ છે. હા, મેલ મર્જ. તો મેલ મર્જની અંદર તો મારા ખ્યાલથી આપણે આન્સર લખી દીધા હતા કે વોટ ટેબ ઇન MS વર્ડ યુ વિલ યુઝ ટુ એસેસ મેલ મર્જ. તો આપણે એની અંદર મેલિંગ ટેબ યુઝ કરતા હતા. which button on the mail tab is used to correlate the field from data source to field in the main document. એની અંદર આપણે મેચ ફિલ્ડ વાળું જે ટેબ હતું એ યુઝ કરતા હતા. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ડિફોલ્ટ ફિલ્ડ નેમ. તો લાસ્ટ નેમ, સિટી, ઈમેલ એડ્રેસ હતું અને આધાર કાર્ડ નહોતું. એટલે આનો આન્સર આવશે આધાર કાર્ડ. એવી જ રીતે ચોથું હતું કે કઈ વસ્તુ આપણે ડિફોલ્ટ ડોક્યુમેન્ટ ટાઈપ નથી. તો એની અંદર આવશે ડિરેક્ટરી, એન્વેલોપ અને લેટર છે, મેમોઝ નથી. તો એનો આન્સર આવશે સી. તો હોપ કે તમને બધા ક્વેશ્ચનના આન્સર ખ્યાલ આવી ગયા હશે. વિડીયો સાંભળવા માટે થેન્ક યુ.